પિયરમાં એક ભાઈ હતો, એ 3 મહિના પહેલા મરી ગયો. ઓહો. એક જ ભાઈ 3 મહિના પહેલા મરી ગયો. તો બેન મારે તારું મોઢું જોવું છે, હું ઉપર જાઉં છું. એ ફોન મારે આવ્યો, આ લાશ બહુ લાગે છે કે જો રાતને કામ કર્યું ખરાબ એટલે મરી ગઈ. એટલે હું જીવું છું. કાંઈ ન હોય, સામોરસ ન હોય તો દૂધની બાટલી ન હોય. એક વસ્તુ આવે ને તો એક ઘટે. કોને કહેવા જવું? સાચી વાત. બધું કોણ દેવા આવે? નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે કે જેમનું આગળ પાછળ કોઈ નથી, દીકરો પણ નથી અને દાદા પણ નથી. એકલા જીવન પોતાની મહેનતથી જીવે છે અને ઘણી બધી મહેનત કરે છે, પણ કહેવાય ને કે એક ગટપણમાં થઈ ન શકે ને કરવું પડે એટલે ખૂબ તકલીફ થાય. અને સંતાન વિનાનું દુઃખ એટલે બહુ મોટું દુઃખ કહેવાય, કેમ કે સેવાનો સમય હોય, દીકરો કોઈક નાનો મોટો એક દીકરો હોય તો એ નાના મોટું ઘરમાં લાવી અને ભરણ પોષણ કરી શકે. પણ આજે દાદીને એવડી મોટી ઉંમરે કામ કરી અને પોતાનું ઘર ચલાવવું પડે, ભાડું ભરવું પડે, સમાજમાં રહેવું પડે, એટલે ખૂબ જ તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવે છે. તો આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદી? લલિતાબેન પ્રજાપતિ. લલિતાબેન પ્રજાપતિ. હા. તો પછી દાદી ઘરમાં કોણ કોણ રહ્યો છો તમે? એકલાને બહુ જીવું કઠણ છે. નહીં દવા પીવાય, નહીં ટીંગાવાય. આ લાશ બહુ લાગે છે કે જો રાતને કામ કર્યું ખરાબ એટલે મરી ગઈ. એટલે હું જીવું છું, નકર નથી જીવતી. મને બધું આવડે ભાઈ, પણ નથી કરવું. જીવાડે ને ત્યાં લગી જીવવાનું. જિંદગી આપી છે ને નહીં બેકાર કરી નાખવાની. તમે મારા ભગવાન અને મારો ભગવાન મને તમને બેટાડી તો તમને ખૂબ ખૂબ અભિનંદન હું કરું છું. બીજું મારે કાંઈ નથી જોતું. મારી જિંદગી છે ને ત્યાં લગી મને બસાવો. સાચી વાત છે દાદી. મેં બહુ બધું કર્યું છે પણ મને કાંઈ આડું નથી આવ્યું. દાદી પછી તમારો કોઈ દીકરો કે એવું કાંઈ નથી. પિયરમાં એક ભાઈ હતો, એ 3 મહિના પહેલા મરી ગયો. ઓહો. એક જ ભાઈ 3 મહિના પહેલા મરી ગયો. તો બેન મારે તારું મોઢું જોવું છે, હું ઉપર જાઉં છું. એ ફોન મારે આવ્યો, મને દીકરીના જેઠના ફોનમાં. મારી પાસે નંબરની ફોન નહીં, મને આવડતું નથી ભણેલી, નથી ગણેલી. કોને કહેવું? આ બાજુમાં કોઈ ન કહેવાય, મને ફોન કરી દે. કાંઈ વસ્તુ મારી પાસે નથી, પૈસો નહીં, લુગડા, આ બધા આપે નહીં પહેરું, આપે ને કોઈક રાંધીને તો ખાઈ લો. એટલું મેં ભોગવી લીધું. પણ મને એમ થયું છે કે ભગવાને આવો અવતાર આપ્યો છે તો હડફી નથી નાખવાનું. સાચી વાત છે. જેમ મહેનત કરીને કરવાનું. જો આ બધી બેનું છે ને એમ કે બા અમારા કપડાં તમે વેચો, તમને રૂપિયો દઉં, 2 રૂપિયા દઉં. વેચાય તો ને તો વેચાય તો મળે 10 રૂપિયા, 10 નંગ વેચાય દે 10 રૂપિયા. અને હું આવે ઓલો બાટલો જોયો નાનો, હા હા, કેટલી ઘડી હાલે. સાચી વાત છે દાદી. ઓહો. એટલે આ બધું વેઠવું પડે. તો આપણા મનને છે ને આમ કરીએ, કાંઈ વાંધો નહીં. જે આવ્યું છે ને એ સહન કરવાનું, પછી પાછો અવતાર નહીં આવે. સાચી વાત. એટલે પછી છે ને આવી રીતે કરવું ભાઈ. જે ભગવાનને કંઈ દેવું એ દે. ખાવાનું, દુઃખ સુખ આમાં બધું છે. માવતર ગરીબ. મારો ભાઈને ઉના મિસ્ટેકમાં આખા ઉનાના પૈસા આપ્યા તો મારો ભાઈ નહીં બસ્યો. તો અહીંયા મને ખબર પડી કે આજે મારો ભાઈ ઉપર ગયા. મને ફોન આવ્યો કોકના ફોનમાં ને મને ત્યાં ઉતારીને કીધું બા સામે ઘર છે ત્યાં આવ્યા જાઉં. 10 વર્ષ નથી ગઈ પિયરમાં. આવું સંકટ હોય ને તો પણ આવા નસીબમાં તો જવું પડે, કંઈક જવું પડે. મેં એમ કીધું કે મારા ભાઈઓને કોઈને દુઃખ નથી દેવું, ભાઈઓને ખાવાનું નથી તો હું ત્યાં જાઉં તો એ ભાઈને કેવો ધક્કો લાગે કે મારી બેનને આજ આવું હતું છે. અને ભાઈ મેં તો મોઢું ને જોયું ને ઓફ થઈ ગયા. કેમ મારે માનવું? તો કે બા આમાં વિડીયો બતાવ્યો છો કે હા આવા થઈ ગયા હતા. 4 મહિના દવાખાને રહ્યા હોસ્પિટલમાં ઉના. ગામના પાળો કરીને પૈસા આપ્યા. દાડો પણ એને એમ કર્યો, પૈસા આપી તમારે જવા ભાઈ દઈ જાય 5,000 10,000. કોઈ ગુંદી ગાંઠિયા છોકરાને વેચવા પડે ને એવું. એની પરિસ્થિતિ હાવ ખરાબ હતી મારી કરતી. એને ન રહેવા જવાય ને તો મને મોઢું જોવા નહીં મળ્યું. ભાઈ 10 વર્ષ હતા ભાઈનું. તમારા ભાઈનું? હા. ક્યાંથી જવાય? પૈસા હોય તો જવાય ને, ટિકિટના પૈસા હોય તો તેમાં જવાય ને. દૂધ ન હોય તો કાવો પી લઈ, ખાંડ ન હોય તો કાવો કે ન પીવો. દૂધ નથી તો આપણે સામોરસ ઉકાળીને પી, પણ દૂધ ન હોય તો કેનું પીવા જવું? સાચી વાત છે. આ તો વીઠું છે ને બહુ, એટલે મને બહુ એમ થાય કે મારી જેવું કોઈને નહીં કરતા. ભલે મને દીધું, હું સહન કરી લઉં, બીજા કોઈ નહીં કરીએ. કે આ જમાનામાં બધી મોંઘવારી કોને કેવું? કોઈ પણ નહીં મંગાવ્યું. એકલા રહેવું લાટ. હું એમ કહું મને 50 માણા દીધા હોત ને તો હું એના કપડાં ધો, વાસણ ઉટકત, એક ટક ખાત, પણ એનું બધું કામ કરે. તો એકલા રહેવું ને તો રાજ પડે ને તો ભણકારા લાગે. એમાં કોઈક આવશે એ તો કોઈ પણ દાદી હોય એકલા રહે એટલે તો ડર લાગવાનો છે અને કેટલા બધા વિચાર આવે. દિવસે તો આપણે ઘણી કાંઈ ઊભા રહી, ઘણી કાંઈ ઊભા આખા પાછા થઈ જાય, ગમે ત્યાં આટો મારી લે નીચે. ઘડીક ઊભા રહી. એમ થાય કોક એમ પૂછે ને કે બા તમે શાક લેવા આવ્યા છો? અમે કીધું શાક લેવા આવી. પછી આટો માંડ્યો એવું ટેલી લઈને
શાકના પૈસા હોય તો લેવાય ને. કોઈક તમારે જેવા હારા હોય ને તો બેનું એમ કે ઈ બા એકલા રહેશે ને તેને આપો, તે એક રીંગણું આપે, એક બટેટું, એક ટમેટું, ઓહો, બસારા કાંઈ આવે ને તો દે. ખોટું નહીં કહેવાય, ખાતું છે. એટલે એવી રીતે કોઈ એક કે કોઈ હા, આપે એ લારીવાળા દે મને. એ કે બા લઈ દાદી જાઓ, રડોમાં. તમે લઈ જાઓ. એ કે બા તમને મળશે ને તો અમને મળશે. કોઈ એવા નથી. સાચી વાત છે, આ દુનિયામાં તમે બહાર નીકળો ને તો ઘર ભરી દઈએ, નહીં જવાનું. ખરી વાત છે. એકને સંકટ પડ્યું છે, તમને નહીં દેવાનું. આ તો મેં છે ને આ બેન મારી ઘેર આવ્યા તે એને જોયું નથી કે બા તમારે મને ન કહેવાય કે બેન. મેં કીધું કોને કહું, 10 વર્ષ મેં કાઢ્યા, હવે તમારે થોડુંક જીવવાનું છે, કાઢી નાખી. નહીં કે બા હું આગળ જ ફોન કરું, તરત જ એને ફોન કર્યો. અને દાદી રડોમાં. તો પછી દાદી મારા દાદાને શું થયું હતું? એ વપ થઈ ગયા છે. એટલે એને શું થયું હતું દાદી? એને છે ને ટીબી હતી ને એટલે TB નો હતી જીવી મારા શકે ને, દાદી? હા. એટલે નો જીવી શકે, ઓહો. ભેળાઈ ગયું હોય બધું એટલે નો જીવી શકે. હા હા. એટલે પછી મેં કીધું ભગવાનની બાજી, જેમ ભગવાન જીવાડે એમ જીવવાનું. આ તો બધું પહેરવું પડે, શું કરવા. મારી મા શું કે તારે એકલીને રહેવું છે બટા, આ બધું પહેરી લઈ કે. મેં કીધું આ બધું બા હવે હું કામનું. ઓહો. તો કે નહીં બા અટાણે દુનિયામાં નહીં કાંઈ વાત કરાય, એકલા રહીને તો માણસ 100 વખત જોવા આવે. સાચી વાત છે. તમારા બાઈ કોઈ છે? એવું તો મેં નથી બહુ પણ વેઠ્યું છે ભાઈ, કપડાં લુગડા ખાવાનું કાંઈ નથી ભાડ્યું મેં પેટ ભરીને કોઈ દી. પણ મને એમ થાય કે આવી જિંદગી છે ને મને નથી ભલાઈ, બધાને નહીં દેતા, મને ભલે દીધી. હું એકલી સહન સાચી વાત કરી, છે. કોઈને નહીં દેતા. બરાબર છે. દાદી રડોમાં. તો પછી મારા દાદાને કેટલો ટાઈમ થયો? એને 10-12 વર્ષ થઈ ગયા, 12-13 વર્ષ. 10-12 વર્ષથી તમે આવી રીતે એકલા છો? હા, એકલી જ રહું છું. પણ ત્યાં દરિયા જેઠિયાને કોઈ સંબંધ નહીં રાખે, ખાવાનો પીવાનો. તને તો કામનું નથી ને તને બધું દઈ જાય. એને શું કરા દેશે? કામ્યા જેવડી છે, એ તો કામ છે. એટલે આપણને કોઈ રોટલો નહીં દે, ટીપુ સાહે નહીં દે. હોય તો ખાવ. આ જમાનો એવો છે કે હોય ને ખિસ્સામાં તો આગળ હાલી શકો, નકર ભૂખ્યા રહ્યો. ગોળામાં પાણી તો મળે ને, નળમાંથી પાણી પીને ઉઈ જાય, કાંઈ ન થાય. પાણી પી લઈને તોય ન થાય, મોત ન આવે. તો કેટલા વર્ષ થઈ ગયા મને ન ગયા ભાઈ. અમે તમારા દીકરા છીએ દાદી, અને જે પણ થઈ શકશે એટલી મદદ કરશું. તો દાદી અત્યારે હું તકલીફ પડે? અત્યારે બધી છે, કાંઈ નથી. અત્યારે તો છે ને હું એમ કહું કે મને હું કેવું ને હું નહીં કેવું. મેં બહુ વેઠી લીધું, પણ અત્યારે મને એમ થાય કે આજે મારો દિવસ હોનાનો ઉગ્યો છે. એટલું માનું છું કે આજે મારી માટે હોનાનો દિવસ ઉગ્યો. ચોક્કસ ચોક્કસ. પછી તમે કંઈક કહેતા હતા ને દાદી કે લોકો આવીને વિડીયા બનાવી જતા પણ મદદ એ બધા એ કરી ગયા, કોઈ રૂપિયો નથી આપ્યો. પણ નામ ન દે, સુરતથી આવે કે ગમે ત્યાંથી હું તમને આ ટાઈમે આપી જાય પૈસા, બધુંય આપી જાય. આવી રીતે બધે ફોનમાં ઉતારી લીધું. મને કોઈ લાંબો હાથ નથી કર્યો. આજે તમે આવ્યા છો તો મારા આત્મામાં એમ થાય કે મારું દ્વારકા જ અહીંયા પોગી ગયું છે. નહીં નહીં દાદી, ચોક્કસ આ ચોક્કસ. જિંદગીમાં અમારાથી જે પણ થઈ શકશે એટલી મદદ મને છે ને તમે 2 મહિને ભલે 5-5 કિલો આપજો, પણ મારે છે ને જિંદગીમાં મદદ એટલી આવી જાય કે હાશ મારો ભગવાન અહીં ઠાકોર પોતે બેઠો છે. ચોક્કસ ચોક્કસ ને દાદી. આમાં છે ને જો તેલ મરચું મીઠું લોટ હું નહીં ગમે. ગેસ હોય તો બધું થાય. બાટલો ભરાવાનું જ પહેલાં, બાટલાનું કાંઈ હોય નહીં તો કોની પાસે ભરાવો. આ જમાનામાં તમે બાટલો ભરવા જાવ ને તો ઉપરના પૈસા હોત દેવા પડે. બોલો. હા, એ તો છે દાદી, દેવા પડે, ગરજના પૈસા ન દેવા પડે. દેવા પડે. આમાં ખાવું છે 1 ટક તો ખાઈ, 2 ટક તો નહીં, 3 ટક નહીં, 1 ટક ખાઈને આખા દિવસ. તો આપણે હાલી શકીએ થોડા. સાચી વાત છે. હે આયા બાજુમાં પોતું મારું ને આ બેન કે બા તમારે નથી પોતું મારું. ગીતાબેન છે એ બેન કે નથી તમારે પોતું મારું. બધી બેનું રાંધે ને એ મને દઈ જાય થોડું થોડું કે બા તમે ખાઈ લો. એટલે ગેસના બાટલા નહીં, પૈસા નથી. કાંઈ નથી ટાટા આબુ ચોડા લેવા નહીં માનો તમે. ઓહો. તો પછી દાદી કાલ સવારમાં તમે કંઈક બીમાર પડ્યા આ પડ્યા તો પછી એ તો હવે ભગવાન જવા ધણી હું કરવું, કોની પાસે માગવા જવાય. આતાને છે ને કોઈ પાસે માગવા જવાય. નહીં. સાચી એ તમે મને કેટલી ઘડી આપો, 100 રૂપિયા પાછળ ન દેવા પડે, ક્યાંથી લાવવા. ને આમાં કાંઈ દેખાય નહીં ને તે બંધ કરી દીધું મેં 2 વર્ષ. નકર ડાયમંડ ટાપતે ને તો મારું ભાડું ભરાઈ જતું. એટલે આમાં કાંઈ દેખાય નહીં ને તે આડાવડું થઈ જાય ને તો ઓલા બેનનું ખીજાય કે બા તમે હાડી હારી નથી બનાવતા. એ કે બા તમારે કે બહુ બગડી જાય છે. બેન બાજુમાં છે ને એ કે લાવો રિપેરિંગ કરી દો. તો હું એનું થોડું કામ કરું ને તે મને હાડી હારી બનાવી દેતા. પછી હવે એને ના પાડી દીધી કે તમે બગાડતા નહીં, કોઈનું બનાવતા નહીં. તો પછી દાદી આજે તમે મકાન લ્યો છો એ તો ભાડાનું મકાન છે? ભાડાનું છે. તો કેટલું ભાડું છે દાદી? 3500 રૂપિયા છે. ક્યાંથી કાઢું? ધંધા વિનાના તો નીકળે નહીં. ઓલા ભાઈને એમ કહું ભાઈ હું તમને બધા કારે દઈ દઈ. એ કે વાંધો નહીં બા. ખાવામાં આપણે એમ થાય પાણી પીને હોઈ જાય, પૈસા ક્યાંથી કાઢવા? આવું છે બધું. ખાવાનું તો કદાચ કોક કોક ભાઈ માગી લે કે 1 રોટલી દે ને તો હું ખાઈ લી ભાખરી, તો આપણે પેટ ભરાઈ જાય.
ભાડાના પૈસા માંગવા આવે ને તો એમ કે બા પૈસા અમે દ્વારે આપી દે. બધા પાસે દંડ ફરિયાદ કરે, મને નહીં બસા રાખીએ. અને ખબર છે કે મારી એકલા રહી છે. એ કે થઈ થાય ને થઈ દેજો બા તમ તારે. પણ બા એ મને એમ થાય કે હું આ બધું કેમ પૂરું કરું, મારી જિંદગી કેમ જીવું એમ થાય. અટાણે તો ગુડાઈ ભાંગી ગયા, અટાણે 8 વર્ષ થઈ ગયા, 8માં 2 ઓછા રહ્યા છે. ઓહો. એટલા બધા વર્ષમાં કામ કરી કે બધાનું કામ કરી કરીને ખતમ થઈ ગયા. દીકરાની વાટ જોઈ તો દીકરો ભગવાને આપ્યો નહીં, કે દીકરીઓ આપીને તમારા જેવા ભાઈ લગ્ન કરી દીધા. શું કર્યું ને? એટલે બીજા કોકે લગ્ન કરી દીધા. મારી દીકરીઓને લગ્ન એને કરી દીધા. એની દાદી રડોમાં. મને એમ થાય છે કે આજે હું એટલું બધું કર્યું હતું ત્યાં જ તમે મને મળ્યા. એની કાંઈક દાદી. પૂન કર્યું છે ને તો આજે તમે આવ્યા ને મારા ઘરે. ખરી વાત છે. ગોતવા નથી આવી. નહીં, નહીં, ને સાચી મને વિશ્વાસ હતો કે આજ 2 મારા વાસડા જેવા ભાઈઓ કોક આવશે ને તો એ મને આ પીડા થોડીક ઓછી થાય. ગુમડું ફૂટે ને પીડા થાય, પાકે ને તો એટલા લવ કરે થાય ને, આવું ગુમડું ફૂટે તે થાય. ભાઈ આવે ને તે કે બા બસારા આમાં નહીં આવે એમ કહી દો. બાવનું બનવું ને કે ભાઈ એમના પૈસા નથી આવ્યા, કાંઈ વાંધો નહીં બા, મને ગમે તે દેજો તમ તારે. બસ એને ખબર છે કે બા એકલી રહે, ક્યાંથી દે, બા સિવાય નહીં બોલાવે. સાચી વાત છે. આ જમાનો છે ને અટાણે કેવો છે, ખરી વાત છે. 5 વર્ષની દીકરીને નથી મુકતા. આગલી મુકાતી, સમજાણું તમે? સાચી વાત. પણ આમાં છે ને દરવાજો બંધ રાખવો પડે, એકલા રહીને તો. એને ખ્યાલ છે કેમ કે અહીંયા લોકોને ખબર હોય કે ને મારે આ એકલા બેનો રહી. બધી છે ને છોકરા વાળી ઘડીક મૂકવા જાય લેવા જાય, એનું હું આપણે કોનું ઓલું કરવું? એની કરતા આપણે એકલા દરવાજો આ 4 ભીતની વચ્ચે રહી. ભગવાનનું નામ લેવાનું. આ અડે ના આવડે ને ત્યાં લગી એમ કહી રામ રામ સીતારામ બાપા રામ બધું આવડી જાય ત્યાં લગી કરીએ, પછી હુઈ જાય પાણી પીને તોય નીંદર આવી જાય. ભગવાનનું રુદન કરીને આજે એટલું રુદન કર્યું ને આજે તમે મને 2 મળ્યા. નકર મને કેદી ની વાટ જોતી કે મારા હાથ નથી હાલતા તો મને કોણ દેવા આવે છે કે કાલે માં ખા, કાલે માં વાપર, કે કાલે માં બાટલાના પૈસા, દૂધની બાટલીના પૈસા, દૂધ પી લે. દૂધની બાટલીના પૈસા નથી. કાંઈ ન હોય, સામોરસ ન હોય તો દૂધની બાટલી ન હોય. એક વસ્તુ આવે ને તો એક ઘટે, કોને કહેવા જવું? સાચી વાત. બધું કોણ દેવા આવે? ખરી વાત છે કેમ કે કાયમ નું જો રોજ તું તો ડોહી માંગતી હોય. ઓલા કેમ કે કોઈક ટકનું ભાંગે કઈ ભેડ તો ભાવનું નહીં ભાંગે ના ભાવનું તો ન ખાય. ભાંગી શકે. આજે તમે છે ને તો તમે એટલું રૂપિયા લઈને આવો કે તમે એટલા ધોડો નોકરી નથી કરતા અમારી જેવાની વાહે, તો તમને હું એમ કહું કે ખૂબ ખૂબ વંદન કે મારી રીતે તમે કામ કરો ને તો તમને ભગવાન આશીર્વાદ આપે ને સુખી રાખે. ચોક્કસ શું કરવા તમે આવું કરો છો? નોકરીએ નથી જાતા, શું કરવા? શું કરો? કે ભગવાન સપોર્ટ તમને દે. તમે કોઈક આહું ડાલું છો ને તો ભગવાન તમારી વારે જરૂર આવશે. સાચી વાત છે દાદી. અને ભગવાન થકી તમે તમારા જેવા લોકો સુધી પહોંચી શકીએ છીએ અને તમારા જેવાના આશીર્વાદને હું લીધે જ એટલું આપણે કહું છું કે જો મારી જેવી ભીડ કોઈને ન પડે ને તમે બધા એના હાથ પકડીજો. ચોક્કસ મેં તો બહુ ભોગવી લીધું. મને એમ થાય કે હું કરું, રાત પડે ને ત્યાં તો આમ 4 દશના વાહ વાય એની દાદી કે બારી કોક કાકડો મારશે, દરવાજો બડબડ કરશે તો હું કરી આખી રાત બેહવું પડે. વિચાર ચડી જાય તો નીંદર નહીં આવે. સમજાણો? એ તો ઓલા એક તો ભૂખ હોય, એક વાર દુઃખ હોય, એક વાર નીંદર નહીં આવે. શું કરવા? ભૂખ ને દુઃખ બે બધું ભેગું થાય ભેગું એટલે થાય ને. માણસ ગાંડા જેવું થઈ જાય દાદી. હું સમજી ઓલા શકું. માવતર મરે ને એને 4 દશના વાહ વાય એવું મારે છે. નથી પિયરમાં કોઈ સપોર્ટ દે એવું, કે નથી ગામની અંદર કોઈ કાંઈ સારવાર કરે એવું. આજે તમે આવ્યા એટલે 10 વર્ષ મેં કાઢી નાખ્યા. ઓહો. કેટલી ભીડ પડી છે. તમારો તો પ્રજાપતિ સમાજ તો બહુ મોટો છે તો કોઈ અમારો મોટો છે ને, પણ તમે તાળું મારી જો તો કેમ આવીએ? કે સાચી વાત છે. તમે બહારથી તાળું મારો તો હું કઈ રીતે બહાર જાઉં? દૂધ લેવા, ખાવા કેમ જાઉં? પાણી ભરવા? અમારા સમાજની અંદરની દરેક સમયમાં આવું હોય. કોઈ માણસને દુઃખી હોય ને તો એને બહારથી આગળીઓ મારી દે એટલે બહાર નહીં નીકળી શકે. એટલે સમાજ જ તે બહાર હા, લાવવાનો સમાજ જ એવું હોય છે ને તો જ મને ભીડ નહીં કાંઈ કોઈ દી ભાંગીને. આજે અહીંયા આવી તા બેન મારું, હું એમ કહું કે એને એક દીકરો છે ને એને એકવી થાય. તો દાદી અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે. ખાવાનું જ છે, નથી કાંઈ ઘરમાં. અન્નનો દાણો એક પણ નથી, નથી સામોરસ, નથી ગેસનો બાટલો, કાંઈ નથી. એને દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરીએ. દાદી અમે રાશન લઈ આવી તમારા માટે. કાંઈ ઘરમાં નથી. મને એમ થાય કે હું દિવસ એમ કાઢી ખાવું તો પડે ને એક ટાઈમ, સાચી પણ એવી બેલેન્સ નથી મારી પાસે. નહીં નહીં રડોમાં દાદી અમે રાશન લઈ ને તમારા માટે.
તો દાદી તમારે જે પણ જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા, એટલો તમારો આભાર, મને બહુ તમે દીધું, કેવું એટલું લાગ્યું સારું દાદી? સારું લઈ ગયું. જે ખાવા પીવાની તમારે આ તકલીફ વાંધો હતો ને એ મારી ભીડ તમે ભાંગી, તમને ઓવર ના કરે ભાઈ. નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને આજનું આ ખાસ રાશન છે દાદી વિઠ્ઠલભાઈ મંગળભાઈ પટેલ, એમનું ગામ છે દાદાપોર. એને ભગવાન ઓવર ના કરે ને એના જેનામાં એ જાજા થાય ને હું તો એમ કહું ને ધન ધન ખૂટે નહીં કોઈ દી. ચોક્કસ ચોક્કસ. ને અને ખૂબ ખૂબ મારા વજીનંદન છે ભાઈ, નહીં, દાદી, ચોક્કસ આશીર્વાદ એટલે આપજો. મને મળ્યું તો તમે અહીંયા આવ્યા તો એને તમને ખૂબ ખૂબ મારા વાલા તમારે દુકડા લો. નહીં, દાદી, ચોક્કસ ચોક્કસ. રડોમાં મને ખૂબ ખૂબ ટેકો મળ્યો. અત્યારે એમ છું કે આ એટલું બધું મળ્યું ને તો મને એમ થયું કે હવે જીવવું છે. હું સમજી શકું કેમ કે 10 વર્ષના ભીડ હતી ને તો આજ મને બેલેન્સ ભગવાને આપી, એ મારા કુદરત. નહીં નહીં દાદી, બસ રડોમાં આશીર્વાદ આપજો કે મેં તમારા તમે છે ને લોકોની હું સેવા એમ સેવા કહું કરી કે શકું. તમને ખૂબ ખૂબ મારા અભિનંદન મારા વીરા. ચોક્કસ જો ચોક્કસ. આજે છે ને એને ને તમને આશીર્વાદ આપું છું. તમારી જિંદગીમાં મોટા થાવ ને ખૂબ ખૂબ રૂપિયા રમો મારા વાલા. નહીં નહીં, ચોક્કસ દાદી. મને બહુ ભીડ ભાંગી દીધી આજે તમે 10 વર્ષથી મને આજ બહુ સારું કર્યું. નહીં નહીં, બસ દાદી રડોમાં. અને થેન્ક યુ સો મચ વિઠ્ઠલભાઈ મંગાભાઈ પટેલ, એમનું ગામ છે દાદાપોર, કે આજે તમારા તરફથી જે આ નિરાધાર દાદી છે, દીકરો નથી, દાદા નથી અને એકલા રહી છે, કહેવાય ને કે ભૂખ અને બીજું હું દાદી કીધું હતું તમે? ભૂખ ને દુઃખ બહુ વેઠું એમાં તમે મને એટલું આપ્યું ને તમારું બહુ સારું થાય. તમે જોઈ શકો. અને ઓલા કે ને એમ કે ભૂખ ને દુઃખ જેને વેઠવું હોય એને એને ખબર ખબર હોય. હોય કેવું પડે છે દી ને કેવી પડે રાત ભાઈ. નહીં નહીં દાદી રડોમાં. અને થેન્ક યુ સો મચ, ભગવાન તમને ખૂબ જાજુ આપે. આજે એમની દીકરી તરફથી આ બધું આપવામાં આવ્યું છે, મતલબ જે એમના નામ તરફથી છે, વિઠ્ઠલભાઈ મંગળભાઈ પટેલ, એનું ગામ છે દાદાપોર, એમના નામથી છે. અને એમની દીકરી જે યુકેમાં રહી છે એમના એને તરફ- આપ્યું છે. એને હું એમ કહું કે મારા આશીર્વાદ ફળી છે. નહીં નહીં, ચોક્કસ મને એટલી બેલેન્સ ભાંગી છે ને તો એને ભગવાન હોવર ના કરે. ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. આજે તમારા થકી એક નિરાધાર દાદીના ઘરની અંદર રાશન આવ્યું છે, તેણે ટાઈમનું ખાવાનું આવ્યું છે. દાદીની ઘરની અંદર એક શું કહેવાય અન્નનો દાણો નથી, એક થોડોક એવો લોટ છે 100-150 ગ્રામ જેટલો. અને એ પણ દાદી 10 દિવસ પહેલાં લાવ્યા હતા. અને દિવસમાં એક ટાઈમ ભાખરી બનાવે અને આખો દિવસ હકાવે. તમે વિચાર કરો કે સમાજમાં આવા હજી ઘણા બધા એવા પરિવારો છે કે જે આવી રીતે રીબાઈ રહ્યા છે પણ કોઈને કહી નથી શકતા. દાદીને ઘણી બધી આગળ એમ કહે છે દાદી કે 2-3 જણા એવા હતા વિડીયો બનાવી જતા પણ આજ સુધીમાં કોઈને મદદ નથી કરી. એટલે એવા લોકોને પણ શું કહેવાય કે એક ઓલું થવું જોઈએ કે ભાઈ તમે આવી રીતે લાચાર લોકોની હું કામને મજાક બનાવો છો. ન આપી શકો તો ના પાડી દો, પણ તમે કયો છો વિડીયો બનાવો છો તો આપીને જ જાઓ. જેવી રીતે તમે જોઈ શકો વિડીયોના માધ્યમથી અમે તાત્કાલિક તે જે પણ દાદીને જોતું હતું બધું જ રાશન, તો કાંઈ નહીં, આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું બધું શેર કરજો.